હેલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા તોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1. અગાઉના વિડીયોમાં આપણે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય અને રાસાયણિક સમીકરણ કઈ રીતે લખી શકાય એ બાબત આપણે સમજી ચૂક્યા હતા. આજે સંતુલિત રાસાયણિક સમીકરણ કઈ રીતે દર્શાવવામાં આવે છે અને એને કઈ રીતે સંતુલિત કરી શકાય એના વિશેનો અભ્યાસ કરીશું. મિત્રો, ધોરણ 9માં તમે દળ સંચયનો નિયમ એટલે કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ એ શીખી ગયા છો. તમને એ યાદ હશે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ પણ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું જ હોય છે. મિત્રો, કોઈ પણ રાસાયણિક સમીકરણ દર્શાવીએ છીએ ત્યારે આપણને ખબર છે કે તીરની નિશાનીની ડાબી બાજુએ અને જમણી બાજુએ આપણે દ્રવ્યોના સૂત્રો લખીએ છીએ. તો તીરની ડાબી બાજુએ જે પ્રક્રિયકો છે અને જમણી બાજુએ જે નિપજ છે એ પ્રક્રિયકોનું કુલ દળ અને નિપજોનું કુલ દળ એ હંમેશા સમાન હોય છે, કારણ કે દ્રવ્ય સંચયનો નિયમ છે કે દ્રવ્યનું સર્જન પણ થતું નથી અને તેનો નાશ પણ થતો નથી. માટે આપણે બીજા શબ્દોમાં એવું કહી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. કારણ કે દરેક રાસાયણિક સમીકરણ દર્શાવીએ છીએ એમાં દરેક તત્વના પરમાણુઓને આધારે એનું અણુનું નિર્માણ થાય અને અણુસૂત્ર બનતું હોય છે. આપણે એ અણુસૂત્ર દ્વારા સાંકેતિક રીતે રાસાયણિક પ્રક્રિયાને દર્શાવતું રાસાયણિક સમીકરણ લખીએ છીએ. માટે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા હંમેશા સમાન રહે છે. તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી બને છે. ક્યારેક રાસાયણિક સમીકરણ સંતુલિત જ હોય છે અને ક્યારેક સંતુલિત હોતું નથી. તો સંતુલિત ન હોય તો એને સંતુલિત કરવું જરૂરી છે. આપણને સમીકરણ 1.2માં જે રાસાયણિક સમીકરણ આપેલું છે એ સંતુલિત છે કે નહીં એ જોઈએ. તો સમીકરણ નંબર 1માં આપણને આપેલું છે Mg + O2 MgO. તો આ સમીકરણમાં પ્રક્રિયકની અંદર ઓક્સિજન 2 છે, જ્યારે નિપજની અંદર ઓક્સિજન 1 છે. માટે આ સમીકરણ સંતુલિત નથી. તો આપણે રાસાયણિક સમીકરણ કઈ રીતે સંતુલિત કરી શકાય તે આપણે શીખીએ. પ્રવૃત્તિ 1.3 માટે શાબ્દિક રાસાયણિક સમીકરણ અહીંયા આપેલું છે કે ઝિંકમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ જ શાબ્દિક સમીકરણને સંકેતમાં દર્શાવીએ તો એ આ રીતે મળી શકે છે. ઝિંક એટલે Zn પ્લસ સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4. નિપજમાં મળે છે ઝિંક સલ્ફેટ એટલે ZnSO4 અને હાઇડ્રોજન વાયુ એટલે કે H2 નિર્માણ થાય છે. તો મિત્રો, પ્રક્રિયકની અંદર દરેક પરમાણુઓની સંખ્યા જેટલી છે એટલી જ નિપજમાં હોવી જોઈએ. તો ચલો આપણે ચકાસીએ કે તીરની નિશાનીની ડાબી બાજુએ પ્રક્રિયકમાં અને જમણી બાજુએ નિપજમાં રહેલા પરમાણુની સંખ્યા સમાન છે કે નહીં.
અહીંયા આપેલા કોષ્ટકમાં પ્રક્રિયક એટલે કે તીરની નિશાનીની ડાબી બાજુ એટલે LHS અને તીરની નિશાનીની જમણી બાજુએ નિપજ એટલે કે RHS એમ કોષ્ટક આપેલું છે. તો આપણે જોઈએ, સૌથી પહેલા સમીકરણની અંદર જેટલા તત્વો છે એ તત્વોની સંજ્ઞા અહીંયા લખી નાખીએ. તો ઝિંક, હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન એમ 4 તત્વ રહેલા છે. હવે પ્રક્રિયકની અંદર પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે ઝિંકની 1 છે, અહીંયા જોઈ શકો છો, ઝિંક 1 છે, હાઇડ્રોજન 2 છે, સલ્ફર 1 છે અને ઓક્સિજન 4 છે. તો પ્રક્રિયકની અંદર આ રીતે દરેક પરમાણુની સંખ્યા રહેલી છે. જ્યારે નિપજમાં જોઈએ તો ઝિંક 1 છે, હાઇડ્રોજન 2 છે, સલ્ફર 1 છે અને ઓક્સિજન 4 છે. તો હવે ડાબી બાજુએ અને જમણી બાજુએ દરેક તત્વના પરમાણુની સંખ્યા અહીંયા કોષ્ટકમાં આપણે લખી એ જોતા આપણને ખ્યાલ આવે છે કે સમાન થાય છે. તો એનો અર્થ એ થયો કે આપેલું રાસાયણિક સમીકરણ 1.3ની અંદર જે રાસાયણિક સમીકરણ આ આપેલું છે એ સમતુલિત છે, કારણ કે ડાબી બાજુએ અને જમણી બાજુએ દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન છે. એ જ રીતે હવે કોઈ સમીકરણ સંતુલિત ન હોય એવું એક ઉદાહરણ લઈએ. તો Fe plus H2O gives Fe3O4 plus H2. સમીકરણ નંબર 1.4માં આપેલું આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આપણે એને પગલાઓની અંદર વિભાજિત કરી દઈએ. કઈ રીતે એક એક સ્ટેપમાં રાસાયણિક સમીકરણોનું સંતુલિત કરી શકાય? તો સૌથી પહેલા રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે જે અણુસૂત્રો આપેલા છે એ અણુસૂત્રોની ઉપર એક આવો લંબચોરસ દોરી દો, એટલે કે એની ફરતે એક ખાનું બોક્સ બનાવી દો. હવે ધ્યાન એ રાખવાનું છે કે બોક્સની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી. જે કંઈ અંકનો ફેરફાર કરવાનો થશે એ બોક્સની બહાર કરવાનો થશે. હવે પહેલું કામ આપણે આ કર્યું કે અણુસૂત્રની ઉપર બોક્સ બનાવી દો. હવે આપણે બીજું શું કરવાનું છે? તો કે હવે આ પ્રકારે કોષ્ટક બનાવીશું જેમાં પ્રક્રિયક અને નિપજમાં રહેલા તત્વની સંજ્ઞા લખીશું. તો મિત્રો અહીંયા Fe એટલે કે લોખંડ, હાઇડ્રોજન અને ઓક્સિજન એમ 3 તત્વ દર્શાવેલા છે. નિપજમાં પણ એ 3 તત્વ છે. તો હવે જોઈએ તીરની નિશાનીની ડાબી બાજુએ એટલે કે પ્રક્રિયકોની અંદર દરેક તત્વના પરમાણુની સંખ્યા કેટલી છે? તો અહીંયા જોઈ શકો છો Fe 1 છે, હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 1 છે. નિપજમાં જોઈએ તો Fe 3 છે, હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન 4 છે. સામાન્ય રીતે કોઈ પણ તત્વના પરમાણુને સંતુલિત કરી શકાય છે, પરંતુ બને ત્યાં સુધી જે તત્વના પરમાણુની સંખ્યા સૌથી વધારે હોય એને સૌથી પહેલો સંતુલિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. માટે ત્રીજા સ્ટેપની અંદર આપણે સંતુલિત કરીએ, કારણ કે અહીંયા ઓક્સિજનની સંખ્યા અને ફેરસની સંખ્યા જુદી જુદી છે. હાઇડ્રોજન બંને બાજુએ સરખો છે. તો સૌથી પહેલા ઓક્સિજનને સંતુલિત કરીએ. તો શરૂઆતની અંદર જુઓ તમે તો સમીકરણની અંદર પ્રક્રિયકમાં ઓક્સિજન 1 છે અને ઓક્સિજન વાળો જે અણુ છે એ H2O છે. તો અહીંયા આપણે H2O પ્રક્રિયકમાં અને ઓક્સિજન વાળો નિપજમાં Fe3O4 છે. તો અહીંયા નિપજમાં Fe3O4 લખીશું. મિત્રો એ કયા અણુની અંદર ઓક્સિજન છે એ જ માત્ર બતાવે છે. હવે પ્રક્રિયકમાં ઓક્સિજનની સંખ્યા 1 છે, માટે અહીંયા આપણે લખ્યું
1 અને નિપજમાં ઓક્સિજનની સંખ્યા 4 છે, માટે અહીંયા દર્શાવીશું 4. હવે સંતુલિત કરવા માટે આ સંખ્યા નાની છે, તો 1 ને કેટલા વડે ગુણીએ તો આપણને નિપજની અંદર રહેલો અંક મળી શકે. તો 1 ને 4 વડે ગુણીએ તો 4 થઈ જાય, માટે આપણે 1 ને 4 વડે ગુણીએ છીએ. તો એનો અર્થ એ થયો કે H2O અણુને આગળ, મતલબ H2O ની આગળ આપણે 4 મૂકીશું લખતી વખતે. તો હવે H2O ની આગળ સહગુણક તરીકે 4 મૂકીશું, કારણ કે આપણે 4 વડે ગુણવું પડ્યું છે પ્રક્રિયકમાં, માટે પ્રક્રિયકમાં H2O ની આગળ 4 મૂકીશું. આ જે સમીકરણ બને, તો હવે જોઈ શકો છો કે અહીંયા પણ ઓક્સિજન 4 થઈ ગયો, અહીંયા પણ 4 થઈ ગયો. પ્રક્રિયક અને નિપજમાં ઓક્સિજન સંતુલિત થઈ ગયો. પરંતુ આપણે ઓક્સિજનની સાથે સાથે ફેરસ પણ સંતુલિત કરવાનું છે, માટે અત્યારે જે સમીકરણ મળ્યું એ આંશિક રીતે સંતુલિત સમીકરણ કહેવાય. માટે હવે સમીકરણને આપણે લખી શકીએ Fe પ્લસ 4H2O gives Fe3O4 પ્લસ H2. નિપજમાં હજુ કંઈ ફેરફાર આપણે કર્યો નથી. હવે આપણે ફેરસનું સંતુલન કરીએ અથવા તો હાઇડ્રોજનનું કરીએ. મિત્રો, તમને એમ થશે કે હાઇડ્રોજન તો સંતુલિત હતો, પરંતુ અહીંયા H2O ની આગળ 4 લખતા હવે હાઇડ્રોજન પણ સંતુલિત ન રહ્યો, કારણ કે 4 8 હાઇડ્રોજન થઈ જાય, જ્યારે નિપજમાં 2 હાઇડ્રોજન છે. માટે હાઇડ્રોજનનું સંતુલન કરીએ. તો જુઓ મિત્રો, પ્રક્રિયકમાં 4H2O એટલે કે 4 દુને 8 હાઇડ્રોજન છે. નિપજની અંદર માત્ર 2 હાઇડ્રોજન છે. તો હવે આપણે જોઈએ કે નિપજના 2 ને 4 વડે ગુણીએ તો 8 થઈ જશે, માટે નિપજમાં 2 ને 4 વડે ગુણ્યા. તો એનો અર્થ એ થયો કે હવે આપણે H2 ની આગળ 4 લખીશું, કારણ કે 4 વડે ગુણીએ છીએ. તો હવે આંશિક રીતે સંતુલિત સમીકરણ કેવું થશે? તો કે H2 ની આગળ 4 સહગુણક તરીકે લખીશું, એટલે સમીકરણ આ પ્રકારનું આપણને જોવા મળશે, જે પણ આંશિક રીતે સંતુલિત સમીકરણ છે. હવે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને સંતુલિત થઈ ગયા. હવે Fe ને સંતુલિત કરીએ. તો 5મું સોપાન જોઈએ. તો મિત્રો, જોઈ શકો છો કે પ્રક્રિયકની અંદર Fe 1 છે, એટલે Fe ની આગળ 1 લખ્યું. નિપજમાં Fe 3 છે, માટે Fe3O4 ના અણુની આગળ 3 લખ્યું. હવે જોઈએ 1 અને 3 માં 1 ને 3 વડે ગુણીએ તો 3 થઈ જાય છે. તો સંખ્યાને સમાન કરવા માટે અહીંયા પ્રક્રિયકમાં 3 વડે આપણે ગુણીશું. તો હવે Fe નો સહગુણક 3 થઈ જશે, માટે 3Fe plus 4H2O gives Fe3O4 plus 4H2. આ પ્રકારનું સમીકરણ આપણને 1.8 મળે છે. મિત્રો, જોઈ શકો છો કે આ 1.8 સમીકરણ છે. એને હવે આપણે બોક્સ કાઢી અને લખીએ તો આપણે આ રીતે લખી શકીએ છીએ 3Fe plus 4H2O gives Fe3O4 plus 4H2, જે સંતુલિત રાસાયણિક સમીકરણ છે. બંને બાજુ પરમાણુઓની સંખ્યા સમાન થઈ જવાથી સમીકરણ સંતુલિત થઈ જાય છે. એ દળની દ્રષ્ટિએ અને સંખ્યાની દ્રષ્ટિએ બંને રીતે સંતુલિત થઈ જાય છે. આ રીતે સંતુલન કરવાની પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે, કારણ કે આમાં આપણે પ્રયત્ન દ્વારા નાનામાં નાના પૂર્ણાંક સહગુણાંક વડે સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, આ રીતે દરેક રાસાયણિક સમીકરણનું સંતુલન કરવું જરૂરી છે લખતા પહેલા. ત્યાર પછી મિત્રો, હજુ રાસાયણિક સમીકરણની ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા પણ લખવી જરૂરી છે.
સમીકરણ 1.9 ને જુઓ મિત્રો, આપણે ફેરસ એટલે કે Fe, H2O એટલે કે પાણી, Fe3O4 એટલે ફેરસ ઓક્સાઇડ અને હાઇડ્રોજન એ કઈ ભૌતિક અવસ્થાઓ દર્શાવે છે એના વિશેની માહિતી 1.9 સમીકરણ ઉપરથી આપણને મળતી નથી. તો રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવું હોય તો પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રોની સાથે તેઓની ભૌતિક અવસ્થાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે, તો વધારે માહિતીપ્રદ રાસાયણિક સમીકરણ બને છે. ભૌતિક અવસ્થાઓ દર્શાવવા માટે સામાન્ય રીતે વાયુરૂપ અવસ્થા હોય, પ્રવાહી અવસ્થા હોય, જલીય અને ઘન એમ 4 અવસ્થાઓ છે એ દર્શાવવામાં આવતી હોય છે. વાયુરૂપ અવસ્થા માટે G, પ્રવાહી અવસ્થા માટે L, જલીય અવસ્થા માટે EQ અને ઘન અવસ્થા માટે S જેવા સંકેતો વપરાય છે. જ્યાં ખાસ કરીને વાયુરૂપ અવસ્થા માટે G ફોર ગેસ, પ્રવાહી અવસ્થા માટે L ફોર લિક્વિડ, જલીય અવસ્થા માટે EQ મીન્સ એક્વેયસ અને ઘન અવસ્થા માટે S ફોર સોલિડ આવા સંકેતો વાપરવામાં આવે છે. જો આપણે આ સંકેતો વાપરી અને સમીકરણ 1.9 લખીએ તો એ સમીકરણ આ પ્રકારે આપણને જોવા મળશે, જે 1.10 માં ભૌતિક અવસ્થા સાથેનું સમીકરણ દર્શાવેલું છે. 3Fe(S) એટલે કે ફેરસ છે એ સોલિડ ઘન સ્થિતિમાં છે. H2O એ G એટલે કે વાયુરૂપ સ્થિતિમાં છે. Fe3O4(S) એટલે કે સોલિડ ઘન સ્થિતિમાં છે અને H2G એટલે કે વાયુરૂપ સ્થિતિ દર્શાવે છે. આ સમીકરણને આપણે શાબ્દિક રીતે બોલવું હોય તો એમ બોલી શકાય કે ફેરસનું પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરતા ફેરસ ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો મિત્રો, રાસાયણિક સમીકરણ ને સંતુલિત અને એની ભૌતિક અવસ્થા સાથે લખવું એ વધુ માહિતીપ્રદ બને છે, પરંતુ સામાન્ય રીતે જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી ભૌતિક અવસ્થાઓ નો સમાવેશ કરવામાં આવતો નથી રાસાયણિક સમીકરણમાં, પણ જો એ રીતે લખેલું હોય તો વધારે માહિતીપ્રદ રાસાયણિક સમીકરણ બને છે. એ ઉપરાંત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયાઓ કેવી પરિસ્થિતિમાં સંપન્ન થતી હોય છે એ પરિસ્થિતિઓને દર્શાવવા માટે એને કઈ રીતે દર્શાવી શકાય છે એ આપણે અહીંયા દર્શાવીએ છીએ. તો ખાસ કરીને પરિસ્થિતિઓમાં તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે જેવી પરિસ્થિતિઓને દર્શાવવા માટે એ તીરની નિશાનીની ઉપર અથવા તો નીચે દર્શાવવામાં આવતું હોય છે. એટલે કેટલા તાપમાને પ્રક્રિયા થાય છે, કેટલા વાતાવરણના દબાણે અથવા તો કયા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે એ દર્શાવવું હોય તો એ તીરની નિશાનીની ઉપર અથવા નીચે એમ દર્શાવવામાં આવતું હોય છે. અહીંયા મિત્રો 1-2 ઉદાહરણો આપેલા છે, જોઈએ કે CO + 2H2 340 વાતાવરણ દબાણે CH3OH નિપજ બનાવે છે. એટલે કે કાર્બન મોનોક્સાઇડ એ હાઇડ્રોજન વાયુ સાથે આટલા વાતાવરણ દબાણે પ્રક્રિયા કરી અને CH3OH એટલે કે મિથાઇલ આલ્કોહોલ મિથેનોલ બનાવે છે. એ જ રીતે સૌથી બહુ જાણીતી એવી પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, એનું આ રાસાયણિક સમીકરણ 1.12 દર્શાવેલું છે. 6CO2 aqueous plus 12H2O liquid સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ દ્રવ્યની મદદ વડે ગ્લુકોઝ એટલે કે C6H12O6 aqueous plus 6O2 aqueous plus 6H2O liquid આ પ્રકારની રાસાયણિક નિપજો મળે છે. તો આ હતું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ.
જે ભૌતિક અવસ્થાઓ સંતુલિત સ્થિતિની અંદર અને કેવી પરિસ્થિતિમાં પ્રક્રિયા થાય છે એ બધી બાબતોને દર્શાવતું આ સમીકરણ છે. હવે કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક સમીકરણને સંતુલિત કરી શકાય છે એ આપણે સમજી ગયા. તો તમે સમીકરણ નંબર 1.2 ને તમારી રીતે પ્રયત્ન કરી અને સંતુલિત કરશો. મિત્રો, ત્યાર પછી અત્યાર સુધી જે મુદ્દાઓનો અભ્યાસ કર્યો એને અનુરૂપ અહીંયા અમુક પ્રશ્નો આપેલા છે. શાંતિથી રિવિઝન કરી અને આ પ્રશ્નોના જવાબો લખવાનો સ્વપ્રયત્ન કરશો. આ બધા પ્રશ્નના જવાબો તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. અહીંયા થોડી હિન્ટ આપી દઉં. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? આપણે પ્રવૃત્તિ 1માં જોયું કે મેગ્નેશિયમની પટ્ટીને પહેલા ઘસીએ છીએ અને પછી એને સળગાવીએ છીએ, કારણ કે મેગ્નેશિયમ છે એ વાતાવરણમાં ખુલ્લું રહ્યું હોય તો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું હોય છે. વધારે સ્પષ્ટીકરણ તમે લખશો. બીજા પ્રશ્નની અંદર નીચે 3 રાસાયણિક પ્રક્રિયાઓ આપેલી છે, એના સમીકરણ લખી અને એને સંતુલિત કરશો. અહીંયા તમને માત્ર થોડી માહિતી મળે એટલા માટે એના રાસાયણિક સમીકરણો આપેલા છે, એને સંતુલિત તમારી રીતે આપણે શીખાય મુજબ કરશો. ત્યાર પછી ત્રીજા પ્રશ્નની અંદર દર્શાવેલ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિત સંતુલિત રાસાયણિક સમીકરણ લખવાનું છે. અહીંયા સંજ્ઞા ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાની જરૂર નથી, પરંતુ ત્રીજા પ્રશ્નની અંદર ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિત સંતુલિત રાસાયણિક સમીકરણ લખવાનું છે. મિત્રો, તમારી રીતે પ્રયત્ન કરશો. ન સમજાય તો કહેશો, જેથી એનું સોલ્યુશન તમને નેક્સ્ટ વિડીયોની અંદર મળી શકે. ધન્યવાદ. આભાર.